નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત મોટા સમાચારથી વાત કરીશું। રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર બદલાશે વાતાવરણ। દક્ષિણ ગુજરાતમાં 10 થી 16 જૂને વરસાદી માહોલ। 14 થી 16 જૂને સૌરાષ્ટ્રમાં પણ વરસી શકે છે વરસાદ। રાજ્યમાં ચોમાસાના આગમનથી એંધાણ વધુ મજબૂત। તો આપને જણાવી દઈએ, રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। 10 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જ્યારે 16 થી જૂન સુધી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। હવામાન તથા ફેરફારો વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન વધુ મજબૂત બની રહ્યું છે। કે દક્ષિણ ગુજરાતમાં 10 થી 16 જૂન સુધી વરસાદી માહોલ રહેશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે જ્યારે માહોલ જોવા મળી રહ્યો છે, 10 થી 16 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 14 થી 16 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદ વરસી શકે છે। હવામાન તથા આ ફેરફારો વચ્ચે રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાનું આગમન થવાની શક્યતાઓ વધુ મજબૂત બની રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી બદલાશે વાતાવરણ। દક્ષિણ ગુજરાતમાં 10 થી 16 જૂન વરસાદી માહોલ। 14 થી 16 જૂને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે। વરસાદ રાજ્યમાં ચોમાસાના આગમનના એંધાણ વધુ મજબૂત બની રહ્યા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે અને આ સાથે બ્યુરો ચીફ પણ અમારી સાથે જોડાઈ ગયા છે, શૈલેષ ત્રિવેદી। તેમની પાસેથી તમામ માહિતીઓ જાણીશું। શૈલેષજી, શું છે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને હવામાન વિભાગ તરફથી પણ આગાહી આપવામાં આવી છે। 14 થી 16 જૂન સુધી વરસાદી માહોલ રહેશે। હવામાન વિભાગ શું સૂચવી રહ્યું છે અને કયા પ્રકારની અત્યારે હાલ તંત્ર જે છે કામગીરી બજાવી રહ્યું છે? જી જી મારો અવાજ આવી રહ્યો છે? શૈલેષજી, અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ વરસી શકે અને તેવી આગાહી પણ આપવામાં આવી છે। जी सर। તો આપણે જણાવી દઈએ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણ બદલાશે। તો 14 થી 16 જૂને સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસી શકે છે। 11 થી 16 જૂન સુધી મતલબ જે આ વરસાદી વાતાવરણ છે તે જોવા મળશે। આમ તો 7 દિવસની આ વરસાદની આગાહી છે। 7 દિવસની અંદર ચોમાસું વહેલું જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે।
જી બિલકુલ. તો અમારા બ્યુરો ચીફ સુરતથી જોડાઈ ગયા છે શૈલેષ ત્રિવેદીજી. તો શૈલેષજી, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે આ આગાહી છે, વરસાદ વહેલો આવવાની શક્યતા છે, ચોમાસું વહેલું આવવાની જે શક્યતા છે, તેના ઉપર શું કહેવું છે આપનું? દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં થઈ ગઈ છે એમ કેવું અતિશયોક્તિ નહીં ગણાય, કારણ કે છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લાના ઉમરગામ, સરીગામ વગેરે વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. જોકે જે રીતે મુંબઈમાં ચોમાસાની શરૂઆત થઈ છે તે રીતે એક પેટર્ન એવી છે કે મુંબઈમાં ચોમાસાની શરૂઆત થાય તેના 2-3 દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને ઉમરગામ અને સરીગામ વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે ને એ શરૂઆત 2 દિવસથી થઈ ગઈ છે. આમ પણ હવામાન વિભાગે તારીખ 10મી થી 16મી સુધી એટલે 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ 14મી થી 16મી સુધી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આમ ચોમાસાની શરૂઆત જે છે એ ગુજરાતમાં થઈ ગઈ છે, પરંતુ જે ધમાકેદાર શરૂઆત દર વર્ષે હોય છે અને દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદથી ચોમાસું શરૂ થાય છે એવું વાતાવરણ હજી જોવા નથી મળી રહ્યું. અલબત્ત આજની જ વાત કરીએ તો સુરત શહેરમાં આજે સમગ્ર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે, પરંતુ જે દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ માટે જાણીતું છે એવો વરસાદ હજી પડી રહ્યો નથી, પરંતુ કંઈક ને કંઈક ચોમાસાના માહોલની શરૂઆત થઈ ગઈ હોય તેવા દ્રશ્યો ચોક્કસ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ. શૈલેષજી, તો આ જે વરસાદની આગાહી છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે હવામાન બદલાશે, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આના માટે સૂચિત કરવામાં આવ્યા છે સરકાર તરફથી, તંત્ર તરફથી, જે તેમના પાક છે તે નિષ્ફળ ન જાય, કારણ કે આ એક વરસાદી જે માહોલ છે તે જે પાક બગાડી શકે તે પણ, કેમ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આધારે ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે. ચોક્કસપણે અત્યારે આ જે ચોમાસું છે, ચોમાસાની શરૂઆત થઈ છે, શરૂઆતમાં જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વરસાદ આવી રહ્યો છે અને ચોક્કસ ભારે વરસાદ હજી આવ્યો નથી, એટલે કે વાવણીની શરૂઆત દક્ષિણ ગુજરાતમાં હજુ સુધી ખેડૂતો કરી શક્યા નથી. અલબત્ત 2 દિવસથી જ વરસાદની શરૂઆત થઈ છે. એવી જ રીતે જો વાત કરીએ તો માં પણ હજુ વરસાદી માહોલ છે ને વાતાવરણ એવું જોવા નથી મળી રહ્યું. સૌરાષ્ટ્રમાં આગામી 14 થી 16મી જૂનની આગાહી છે. આમ પણ આ વખતે સરેરાશ ચોમાસાની આગાહી જોતા ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ખેડૂતો માટે જે સારા સમાચાર કહેવાય, અથવા તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ કહેવાય, ખેતી માટે સારો અને લાયક વરસાદ કહેવાય એવા વરસાદ. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ પર રાખ્યો છે, કૃપા કરી લાઈન પર રહો. તે જોતા આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને જુનાગઢ સહિતના જે જિલ્લાઓ છે, જે દરિયા કિનારાના જિલ્લાઓ છે, એ ત્યાં વરસાદની સારી શરૂઆત થાય તેવું એક અનુમાન છે, પરંતુ એ વરસાદ કેવો આવે છે એની ઉપર જ આધાર રહેશે કે આ વાવણી લાયક, ખેતી લાયક વરસાદ છે કે નહીં. અત્યારે ચોક્કસપણે દક્ષિણ ગુજરાત માટે એ ચોમાસાની શરૂઆત થઈ છે, પરંતુ એ મેં અગાઉ કીધું તેમ જે ધમાકેદાર ચોમાસું દક્ષિણ ગુજરાતનું હોય છે એવી શરૂઆત હજી જોવા નથી મળી રહી. જી બિલકુલ. ચોક્કસથી આપનો ખૂબ ખૂબ શૈલેષજી આભાર માહિતી આપવા માટે.